સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. અહીંયા ભગવાનના દીવાબત્તી થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે 7:15 જેવું થઈ ગયું છે. કાલે તો રાત્રે બહુ વરસાદ પડ્યો હતો, બહુ જ. અને રાત્રે વિડીયોનો એન્ડ નહોતો કર્યો એટલે આજ મોર્નિંગમાં કર્યો અને ફરીથી પાછો નવો વિડીયો સ્ટાર્ટ કર્યો. ચાલો તો હવે ચા બની ગઈ છે, દૂધ બની ગયું છે. અને આજે મારે બ્રેકફાસ્ટમાં મેં કાલે છે ને બનાવ્યા હતા બ્રેડ વડા. ગઈકાલે મેં બ્રેડ વડા બનાવ્યા હતા ને તો એ છે, એટલે આજે બ્રેકફાસ્ટમાં એ ગરમ કરીને ખાવામાં આવશે. મને બહુ ભાવે. ક્યારેક જ હું બનાવું છું બ્રેડ વડા, ઓછા બનાવું. બટેકા વડાને બધું વધારે બનાવતી હોઉં છું. આ મને લાગે વરસમાં એકાદ વખત બનતા હોય તો ભલે, એટલે આજે એ ખાઈ લઈશ. પર એમને જોઉં છું એને ફાસ્ટિંગ કરવો છે કે નહીં. ગયા સેટરડે તો કર્યો હતો, આ વખતે જોઈએ. દેવમ હજી સૂતો છે. દેવમ કાલે પણ એટલો થાકેલો હતો ને, મને લાગે છોકરા બધા હોય એટલે રમ્યા હોય બરાબર, એટલે એ હજી સૂતેલો જ છે. આજે મેં કપડાનું મશીન કર્યું છે. 2 મશીન કરવાના છે. દેવમ ટ્રીપમાંથી જઈને આવ્યો એનું અને મારા વીકનું હોય ને એ. તો ચાલો એ બધું કરી લઉં. આજે ફાઇનલ બેકપેક પણ કરવાની છે ઇવનિંગમાં, તો એ બધું કરી અને ફ્રી થઈ જવાના. અને સલૂન પર પણ જવાનું છે મારે. હેરનો ટાઈમ મળશે તો હેર કરાવી નાખીશ. હેર કલર તો થઈ ગયો હતો અને મને કોઈ કીધું હતું કમેન્ટમાં કે તમારા હેર બ્લેક છે તો તમે કેમ કલર કરાવો. મારા હેર છે ને બ્લેક તો છે, પણ અમુક મારે હવે પેલા ગ્રે થઈ ગયા છે એટલે એનો કલર કરાવવું છે મારે. ગ્રે ઘણા બધા હેર, એટલે નેલ્સ ને બધું રેડી થઈ ગયું છે કરીને. આવો કલર કર્યો છે, સિમ્પલ હોલિડે કલર કરાયો છે મેં. ચાલો તો ફટાફટ પેલા બધો નાસ્તો કરી લઉં. અને મેં જો બ્રેકફાસ્ટ તો કરી લીધો છે ને અત્યારે બનાવું છું સુખડી સવારમાં. આજે ઘણા વખતથી મને આમેય ખાવાની ઈચ્છા છે. બધું દેવમની એની માટે બનાવી દઉં થોડી વધારે. મારી પાસે અહીંયા કોઈ જાડો લોટ હતો નહીં, એટલે મેં જે આપણો રોટલીનો લોટ હોય ને એ જ લીધો છે. ઘી લીધું છે બરાબર. અને હવે આને હું ધીમા ગેસે શેકાવા દઈશ થોડી વાર. અહીંયા મારું ટોપરું છીણવાનું મેં સ્ટાર્ટ કર્યું હતું, પણ હવે લોટ પહેલાં શેકી લઉં પછી એ કરીશ. અને થોડો ગુંદર પણ પછી એડ કરીશ એમાં. લોટ જો એકદમ શેકાઈ ગયો છે બરાબર ઘીમાં અને સાવ હલકો થઈ ગયો છે. ત્યારે જ્યારે હલકો થઈ જાય લોટ એટલે સમજી જવાનું કે લોટ શેકાઈ ગયો છે. અને બ્રાઉન પણ થઈ ગયો છે થોડો. અને મેં ધીમા ગેસે જ શેક્યો છે. હવે હું ગુંદરને મેં અલગ નથી તળ્યો, એટલે ગુંદરને છે ને હું હવે આમાં જ નાખી દઈશ. ગુંદર તળાઈ જશે ને એટલે હવે ગેસને બંધ કરી દેવાનો પછી. જો ગુંદર એમાં ફૂલવા લાગ્યો છે. ઘી વધારે હોય ને એટલે જરૂર નથી તમારે પછી અલગ તળવાનું ને બધું કરવાનું. ગેસને હવે કરી દીધો છે મેં બંધ. ગેસને બંધ કરી અને પછી એકાદ મિનિટ રહી અને પછી અહીંયા મેં નાખી લીધો છે આ ગોળ. એને હું અંદર એડ કરી દઈશ. અહીંયા ટોપરું પણ છે છીણેલું. સુખડી બની ગઈ છે એકદમ સરસ. મેં છે ને ટોપરાનું છીણ ઉપર જ નાખ્યું છે, અંદર નહોતો મિક્સ કર્યું. એટલે થોડું વધારે લાગતું હશે, પણ મને ગમે ટોપરું એટલે. ચાલો ભગવાને ધરાવી અને પછી ટેસ્ટ કરી લઈશું કે કેવી બની છે. આટલી જ બનાવી છે મેં, હાફ પ્લેટ. જો મારા ફેવરેટ પ્લેસ ઉપર પહોંચી ગઈ છું, માર્કેટમાં. જરા પણ આજે ઠંડી નથી, જરાય નહીં. એમ એટલું સારું છે ને અત્યારમાં. મેં જેકેટ હાથમાં જ લઈ લીધું છે અત્યારે. એનો સરસ વ્યૂ છે ને. હવે મધર્સ ડે છે એટલે બધું આવી ગયું છે શોપિંગ માટે, બધું એનું જ. જો અહીંયા બધા છે ને હેન્ડમેડ સોપ છે, ઓલિવ ઓઇલના અને બધા અલગ અલગ છે ફ્લેવરના. ગિફ્ટ પેકેજ છે. ઓહ વાહ, અત્યારે મેંગો આવી ગઈ. લે અહીંયા આ કઈ મેંગો કહેવાય કેજો. મને તો કોઈ આઈડિયા નથી આને કઈ કહેવાય. ચાલો પણ દેવા માટે લઈ લઉં.
3 છે, 1 પાઉન્ડની 3 છે મેંગો. સવારમાં જો મેંગોની શોપિંગ કરી લીધી છે. કેરી જોઈએ કેવી છે, નાની નાની સાઈઝની છે. પાકેલી હોય તો સારું અને ટેસ્ટમાં સારી હોવી જોઈએ. સાઈઝ ઇઝ ફાઇન. અને 1 પાઉન્ડની 3 એટલે એમ તો સારી જ કહેવાય. હજી સિઝન અહીંયા એટલી બધી શરૂ નથી થઈ. જ્યાં અમારું જે ગુજરાતી આપણે જે બધું મળે ને વેજીટેબલ્સ ને ત્યાં હતી લાસ્ટ ટાઈમ, પણ મેં પ્રાઇઝે નથી પૂછી અને જોઈ પણ નહોતી. પણ હવે નેક્સ્ટ ટાઈમ જઈશ ને ત્યારે જોઈ લઈ. સારી હશે ને તો લઈ આવશું. જો અહીંયા બધું સેટઅપ છે રેડી. અત્યારે જો 2 વાગી ગયા ને વાતાવરણે છે ને અચાનક પલટો લઈ લીધો છે. વીજળીના ગડગડાટે થાય છે. એકદમ ક્લાઉડી થઈ ગયું છે. આઈ હોપ કે રેઇન ના આવે. જો એકદમ ડાર્ક છે. પેલા સામે છે ને એમણે તો જો અમ્બ્રેલા લઈ લીધી છે બેને. વરસાદ તો નથી. પંખીડા બધા બિચારા ઉડી ગયા, બી ગયા. પેલો એકદમ વીજળીનો અવાજ આવ્યો ને તો મારે હેર કરવાના છે. ટાઈમ મળશે ને તો, નહીતર પછી કંઈ નહીં. કારણ કે આમે વરસાદ જેવું લાગે છે. હેર કરાવીને જઈશ તો એ ઘરે જતાં સુધીમાં સરખા થઈ જ જવાના છે. વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. જો આમાં ક્યાંય હેર કરાવવું હવે હું. બધા જો અહીંયા ઊભા રહી ગયા છે રૂફ નીચે. અચાનક વરસાદ સ્ટાર્ટ થઈ ગયો ને એટલે. અત્યારે જો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. થોડીક મિનિટમાં તો 5 મિનિટમાં અંદર જઈને બહાર આવું ત્યાં તો જો આખું. ચાલો જો ઘરે આવી ગઈ છું. વરસાદ તો પછી સ્ટોપ થઈ ગયો તો મારા હેર કરવાનો ટાઈમ ના મળે મને. હેર કરવાવાળા બધા બિઝી હતા ને એટલે આવીને કિચનમાં આવી ગઈ છું. એઝ યુઝ્યુઅલ આજ બધું ક્લિનિંગ પણ પતાવવાનું છે અને કાલે મારે જવાનું છે હોલિડેમાં. ફાઇનલી નથી કહેવાનું, સિક્રેટ છે હજી. ક્યાં જવાનું છે એ તમને આવતીકાલના વ્લોગમાં ખબર પડશે. અત્યારે 7:15 થઈ ગયા. એમ તો દીવાબત્તી કરી લે અને હું કંઈક કુકિંગ કરી લઉં. મારી સુખડી તો બહુ સરસ બની છે. સવારમાં બનાવીને ગઈ હતી ને હું બતાવું. એટલી સરસ ટેસ્ટમાં પણ બની છે ને અને દેખાવમાં પણ સરસ છે. કાલ માટે બને છે પાલક પનીર અત્યારથી. અહીંયા વઘારવું છે મારે દહીં. અત્યારનું ડિનર માટે બનાવું છું વઘારેલું દહીં અને ભાખરી. અહીંયા મેં પાલકે જો સ્ટીમ કરીને મૂકી દીધી છે, બોઇલ કરીને. ચાલો તો ફટાફટ બધું રેડી કરી દઉં. 8 વાગી ગયા છે. 9 વાગ્યા સુધી બધું મારે ક્લીન કરી નાખું જ કિચન. તો પછી શાંતિથી થોડું ઘણું હજી પેકિંગ છે એ કરી શકાય મારે. અને આજે જો માર્કેટમાંથી મેંગો લઈને આવી છું ને. આ આઈ ડોન્ટ નો કેસર છે કે કઈ છે, પણ મને ગમી તો લીધી છે મેં. દીવમ તો અત્યારે સૂઈ ગયો, બતાવવાની ભૂલી ગઈ. મારી બેગમાં જ હતું ને તો ભગવાનને ધરાવી અને કાલે આરોગવામાં આવશે. આ હવે ચલો બધું કિચન ક્લીન ને બધું કરી દઈએ. ઓલમોસ્ટ થઈ ગયું છે. થોડું ઘણું બાકી છે કરી અને પછી સુવા જઈએ. ચાલો કિચન થઈ ગયું છે ક્લીન, ડિનર પણ થઈ ગયું છે. અને અહીંયા રૂમમાં આવીને તો મારો દીકરો જો આજે સૂઈ ગયો છે વહેલા તો નહીં, 9 વાગી ગયા છે. પણ મને લાગે છે એ થાકેલો છે હજી મારો કાનુડો. આજે મને કહેતો હતો કે મમ્મા હું મારી ટ્રીપ મિસ કરું છું એવું. હું તો હજી કિચનમાં જતી ને ત્યાં અહીંયા આવીને જોયું તો સૂઈ ગયો છે દેવમ. મારું કામ પૂરું કરી મેં કીધું પછી આવું રૂમમાં. મને એમ હતું કે એ બુક રીડ કરે છે. મને કહેતો હતો મમ્મા હું બુક રીડ કરીશ જમીને એટલે. ચાલો તો હવે હું પણ વિડીયોનો એન્ડ કરી દઉં. મારે હજી થોડું ઘણું હજી પણ પેકિંગ બાકી છે તો બધું પતાવી દઉં. કાલે અર્લી મોર્નિંગ જાગવાનું છે તો બધું કામ પતાવી અને ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને હવેના વિડીયો જોવાનું ભૂલતા નહીં, તમને બહુ જ મજા આવશે. અમે લોકો જ્યાં પણ ફરવા જઈશું બધું તમારા લોકો સાથે શેર પણ કરીશ. ચાલો તો હવે મળીએ આવતીકાલના વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમે લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.